ધનવા એમાં માતા બહેનોએ સંતવાણી હારી કરી, ધોળ પણ ખૂબ અદભુત ગાયા, એમાં દિલ રંગાયા એવી વાત કરી. આ બધા સંતો ભક્તોએ ભજન બહુ સારા ગાયા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અલગ ગાજો મારા બાપ, હરિયાફાટ ગાજો, હરિગુણ ગાવાના છે. એક દોરો આસરો એક દોરમાં જેનું ચિત 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 અલા એક દોરનો આસરો અને એક દોરમાંથી ઈ સદગુરુને રીઝાવશે. એ જેને જીતું મનયજી સદગુરુને જે રીઝાવશે, સદગુરુને ઈ તો રીઝાવશે. જેને જીતું મનયજી દેથાણના રતુરામ ઈ પેલા બાબુરામ છે પદ છે ભજન. એ હરિભજનમાં હોશેથી આવો આવો આવો, રાંકેથી નહીં જાનમાં જાવીને એ ભાવ, જેવા ભાવથી આવો એવું પરિણામ છે આપે. એ હરિભજનમાં હોશેથી આવો આવો, ગુરુ ગોવિંદ ના રે ગુણ ગાવો. ગરવા બનતા રે ગુણલા ગુણ ગાવાતા મનરું ગણાય. એ ચોખા ચંદન જે સંતવાણીમાં જેમાં પ્રાણ આવે એ પૂજા પ્રેમે તે પાપ છોડે મનના મનોરથ બાબુ પૂજા પ્રેમે તે પાપ છોડે મનના મનોરથ આપણે એક જગ્યાએ સત્સંગમાં 4 યુગની વાત કરી હતી અને પૂરી વાત નહોતી કરી. સંતવાણીમાં પહેલા યુગની વાત કરેલી હતી. એ પહેલા યુગમાં પ્રહલાદ સીધા મહાધર્મનો સંત મેળો કર્યો કે 2 માણસ સીધા અને મહાધર્મની વાત કરતા કરતા ભારત દેશમાં 5 કરોડનો ઉદ્ધાર કરેલો કે છે. અને એ જ મહાધર્મમાં આપણે બધા બેઠેલા છીએ. એ આદિ અનાદિની એક જ વાત છે. આજે આપણે બીજા પાઠની થોડીક વાત કરી. પાઠ બીજનો હોય
બીજનો હોય અને વાત બીજ બારની છે. પાઠ બીજનો મંડાય અને વાત બીજ બારની છે. અને જ્યાં સુધી બીજમાંથી ઊભું થાય બીજની જોવો વાત, આ બધા બીજના જ રોપાણ છે. આ સદગુરુએ વાવણા કર્યા છે, પણ આ છોડવા વધવા પડે, વિકાસ પામવો પડે, પછી ફૂલ આવવા પડે, પછી મારા બાપ અમરના નામના જે ફળ આવે ને એ કમાણી કરવા આપણે બેઠેલા છે. હાલો ને આપણે સંતો ગતગંગામાં વાયક ફેરવે. હાલો ને આપણે વાયક કેરે જાય ધર્મના, આવા વાયક કેરે જાય 68 તીરથ સદગુરુ ચરણે
માએ રે મળી કરીને કર્યો છે યારા કર્યો છે યારા રેવો ઉઠીને સૂર્ય હાથ મારે આપણને 4 યુગની ખબર છે પણ અત્યારે કયો યુગ 5મો યુગ હાલે છે બધાય કળયુગની જ વાત કરે છે ચાથી આ પકડી લીધું સંતો એમ કે સતયુગ છે એટલે મારા બાપ ગપગોળાની વાતો ન કરો ભાષાનું ભયંકર પ્રદૂષણ છે ભલે નાબુ ન સમજાય પણ સંતોને થોડું થોડું સમજાય ને તો અહીંયા બેઠા બેઠા પરમાર્થ થઈ જાય સ્વાર્થ અંગાતે પરમાર્થ થઈ જાય આ 5મો યુગ હાલે છે 5મો યુગ એટલે અને સંત યુગ કહેવાય આવડા મોટા ભારત દેશમાં એમાં નિરાત બાપુએ ભક્તિ કરીને આપણે ફાવી ગયા અરે બાપ જોવો તો ખરા એટલે આ મહાપુરુષોની ભક્તિ કરીને અનેકનો ઉદ્ધાર થાય આ નિરાત બાપુએ ભક્તિ કરીને આપણે ફાવી ગયા કોઈ પણ ગામડું સંત વિનાનું ખાલી નહીં ને પણ સંત ઉપર ભરોસો સંત ઉપર વિશ્વાસ સંત ઉપર નિષ્ઠા એ આમ બજારમાંથી હામા મળે ને જ્યારે ગુરુનો બાળક હામો મળે ને તો આપણા હૈયા હરખાય ને આને જ્ઞાન કહેવાય અરે બાપા એ મને તો સુકમ થયા હજી આપણી બુદ્ધિમાં જીવવી છે હજી આપણે દેહ જગતમાં છીએ સંતો અહીંયાથી ઉપર લઈ જાય હો દેહ જગતમાં વ્યવહાર પૂરતું રહેવાનું છે હજી મનો જગત પર દેહ શું કે મનો જગત વાળું મંજી ભાઈ આડા પડાયો શું કરવાનું યથી બુદ્ધિથી પર ચિત્તથી પર અહંકારથી અહંકાર અઘરો છે પણ ગુરુથી છૂટી જાય એટલે સંત યુગ છે તો સંત શું કરે આવા મહાધર્મના સ્થાપન કરી અને જતી સતીને સજોડે લાવીને બેસાડે અને એ મહાધર્મના પાટે સીધા છે બીજા યુગમાં કેટલા સીધા બોલો બધા હરિચંદ્ર સતી તારામતીના બીજા યુગમાં કેટલા સિદ્ધ થયા જો આમ છે લોક નો કરજો બોલવા પહેલા યુગમાં 5 કરોડ સીધા અને બીજા યુગમાં 7 કરોડ સીધા હવે એમ કહેવાય છે ઈ મહાધર્મના પાઠ એટલે એ આ રજવાડા ગુરુની સેવા કરતા રજવાડા એટલે નાના નેવાય નહીં આ હિન્દુસ્તાનના મોટા સમ્રાટ જેવા તેવા નહીં હરિચંદ્ર સતવાદી આ મહાધર્મના પાઠે પધાર્યા ને મહાધર્મને સીધા ને પછી તો કેટલી પેઢીઓ રામા અવતાર થયું તો હવે રામા અવતાર લાવવો હોય તો આપણે ભજન ન કરવું પડે ભજન ન ગાવું પડે ભજન ન સાંભળવું પડે અમથો રામ આવે એટલે એક નાનું કૂતરાને આવ કરો કૂતરું આવે મારો નાથ ન આવે પણ કોઈ દી એમ કીધું કે મારા નાથ હવે તું તો આય અમને દર્શન દે એ કોઈ સુરતા સુગડ સમેટે જો એનું પ્રમાણ છે તો એના ઘટમાં સાહેબ ભેટે કોઈ સુરતા સુગડ સમેટે પણ સુરતા ચમ સમેટવી એ તો ખબર પડે બૈરા કપડા એમને પૂછવું પડે કપડા ચમ હંકેલા એમ સંતોને પૂછવું પડે આ સુરતાને કેમ સમેટવી પણ હા સત્સંગમાં બેઠા પછી ખબર પડે એટલે પહેલા યુગમાં એમ આવે છે રેવત નામ તો એમ કે ઘોડાને અશ્વ લાવે છે પણ રેવતનો અર્થ કરો એટલે અશ્વ ઘોડો થતો નથી વાત સાચી છે પણ જ્યાં સુધી આ સંતવાણી ન સમજાય ને તે પહેલાના જમાનામાં પછી થોડુંક બલિ દેવાતા જે કાળમાં જે હોય તે એટલે ધન્યવાદ છે સંતોને ધન્યવાદ છે એના મા બાપને ધન્યવાદ છે એના ગુરુને કે હિન્દુસ્તાનમાં આપણું તો હિત નહીં
માનવ માત્રના હિત માટે તે રાજની ઝલકે છે એનું ભજન કરે છે. રેવત એટલે ઘોડાને નહીં, પણ આપણી વાત છે, આપણે પેલા કેવા હતા? ઘોડા જેવા. મંજીભાઈ આ જાતા દોડતા જુઓ અમને કે તીર્થ વ્રતમાં બહુ ફરે. આમાં ગેરંટીની વાત કરે છે. સદગુરુના ચરણે કેટલા તીર્થ છે બોલો તમારા બાપા? હજી બધા નથી બોલ્યા, હજી ગેરંટીની વાત કરે છે. તો શું કામ 50,000 બગાડવા જાય છે? જો એમનો વાંક નથી, એમને બિચારાને ખબર નથી. કોઈને માલમી પુરુષ મળે, એ સદગુરુ પાસા ફેંકે ને ખોજો આપ શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે, કોઈનો દોષ નથી. 68 તીરથ સદગુરુના ચરણે થાય આવી વાત છે. અને ગેરંટીની વાતો છે. અને જો આ બેઠા છે ને, આ તો એમને કઈ અબળખા રે, અબળખા મટી જાય. અબળખા ને ધોળા મટી ગયા કે મારે 4 ધામની યાત્રા કરવી પડશે, નક મારું શું થાય છે, મારે તીર્થ વ્રત કરવા પડશે, નક મારું શું થશે. આ સમજીને શું કામ બેઠા છે? સદગુરુની વાત કાને સાંભળી છે એટલું નહીં. આ તો છે ભાળેલી વાતું, સાંભળેલી વાતું નથી. આ તો ભાળેલી વાતું છે. પણ કે કીધા વિના નથી રહેવાતું, ગાંડું મન ફરે છે ગાતું. તો રેવત એટલે જે આપણું મન છે. એટલે એવા રાજા મહારાજાઓ, હરિચંદ્ર રાજા જે મોટા સમ્રાટ, કોઈના ઝાલા નો જલાય, કોઈના પકડ્યા નો પકડાય, એ હરિચંદ્ર રાજાને શરણે આવી સીધા. અને એ વખતે સદગુરુના પાઠ મંડપ સીના હતા. પેલા યુગમાં સોનાના હતા. પેલા યુગમાં સોનાના હતા. એટલે સોનાના પાઠ એટલે જુઓ, તન મન ધન આપ્યું છે. આપણા ઘરે કોઈ સંત પધારે, આપણા ઘરે મહેમાન પધારે, આપણા ઘરે અતિથિ પધારે, આપણા ઘરે ગુરુ પધારે, આપણા ઘરે બેનું દીકરીઓ પધારે ને, તો હોના જેવો આવકારો આપવાનો. એ આવકારો આપવામાં મોટું પૂન છે. ખવરાનું પછી બાપ વાત છે. એ આવ કહે સો ઓલિયા. જુઓ આ ગેરંટીની વાતો છે. આવો મારા બાપ, આવો મારા બાપ. એ મોટું ભાષાનું પ્રભુત્વ છે. ભાષાનું પ્રભુત્વ છે. અહીંથી આવો આવો કયો ને, એકતા થઈ જાય, અંતર મટી જાય. ગંગા સતી એમ કે છે ને, અંતર ભાંગ્યા વિના, એટલે ઉભરો નસીનો આવતો હોય છે, સાનો. એટલે ચાનો આવે તો આપણને ચારક તો ઉભરો આવવો પડે ને. હે મારા બાપ, તમને સદગુરુ સુખી રાખે. તારે કેવો બોલો જ કરે. ઉભરા વિનાનો આદમી માણા નકામો. ઉભરા વિનાનો આદમી નકામો. એટલે એને ઉર્જા હોવી પડે. ઉર્જા હોવી પડે. શું કે આપણામાં તપ હોવું પડે. એટલે ગુરુ મારે જે તપ આપ્યું છે. એટલે આવા જે ઘોડા જેવાના આપણા મનને સદગુરુએ નાથી દીધા. એટલું નહીં કે પરમાત્માએ મને આમદામ આપ્યું છે. રૂપાના સિંહાસન ઉપર કોણ બેઠા હતા બીજા યુગમાં? નકળંગીનાથ. નકળંગીનાથ કોને કહેવાય મારા બાપ? જુઓ, આ તો સદગુરુ દરબારમાં તમને નકળંગીનાથ ઓળખા. અને ભળા એમ કેમ કે ના, ભળા એવો નથી તો ધન ગળી ધન ભાગ. સવા બાપા એમ કે વાલો મારો કરે છે વાતો. મીરાબાઈને મળ્યા, કૃષ્ણને મળ્યા, આદિ અનાદિના મળ્યા. એટલું નહીં, વરદાન આપ્યા. બાપ માગ અને વરદાન આપ્યા છે. ન્યાલ કરી દીધા માણસોને. પણ હા, નકળંગીનાથ કોને કહેવાય? જુઓ, નકળંગીનાથ એટલે કળાઈ ને એવા. હવે કળાઈ ને એવા નકળંગીનાથના દર્શન કરવા છે આપણે. અરે એ મફત નો થાય. આમાં 1000 રૂપિયા તારે દેવા પડે તો થાય મફતના દર્શન. તો શું શબ્દની કિંમત નો કહેવાય. કોની તાકાત છે 1000 રૂપિયા મૂકો? હાલો, જો હરિ દર્શન ને જો આ લોભ ના જાળો, જો ભગવાન વાલા ખરા પણ દર્શન કરવા મુંજાય છો નહીં. 1000 રૂપિયા દેવા નથી. પણ એવી હિંમત રાખો કે મારા નાથ અત્યારે અમને નકળંગીનાથના દર્શન થવા પડે. નકળંગીનાથ એટલે કળાઈ નહીં એવું. હવે જો આ નિરાતના સંતો કળાય પેન્ટ બુશર્ટમાં, ઇનશર્ટમાં, ટાઈમાં, ટોપીમાં આ બેનોરિયા જતી સતી ઓળખાય. કળાઈ નહીં ને નકળંગીનાથ કીધો છે. અરે અમે આમ કેવી ને સંતો કે બહેનોને ભગવાન નહીં, બહેનોનો પતિ શું કહેવાય?
અને તમે ન બોલતા બે મન બોલવા દો એમને તક આપો પરિણામ આવે ગણ થાય બોલે ને ફાયદો થાય નામ બહેનોનું ભગવાન શું કહેવાય બોલો જ કરો મારા બાપ જુઓ ભગવાન નહીં હો ભગવાન તો નીચી ભૂમિકા છે બહેનો માટે એમના માટે પતિ એ પરમેશ્વર છે પરમેશ્વર સમજો બેઠો જો આ અનાદિથી સંતો કહે છે પણ કેવું મનાય મારા બાપ ખોટું લગાડ હો આપણા નિરાત બાપુના ઓલા બાબુરામ મહારાજ એમ કહેતા કે ઘરમાં જો સ્વર્ગ લાવવું છે ને બેનો હાથમાં છે તો ભલે લાંબુ ન સમજાય જો કે સમજી જવા જેવું છે પણ જાગી અને પોતાના પતિને જય ગુરુ મહારાજ બોલે તો ઘરમાં સ્વર્ગ લાવવું ન પડે આવી જાય અને સંતો એમ કે જો નો આવે ને તો કે અમારી પાસે લઈ જાય પણ મારા બાપ બોલજો અને બોલાવજો એ બોલો બોલો સાહેલી તમારા બહેનો બધાને બોલવાનું એ બોલો બોલો સાહેલી સત પણ કેવી રીતે બોલો તમારા અંતરના પડદાને ખોલો સાહેલી સત આને નકળગીનાથ કીધો છે અને આપણને જે મળ્યો છે ને એ સદગુરુ આપણો ભગવાન છે ને નકળગીનાથ આપણને હજી હકટક થાય કે આવા ભગવાન હતા ભગવાન તો રૂમો જુમો આમ કે આમ શું કે અંધવાળું પડે કૃષ્ણએ કોઈને હોનાની ઈટ આપી હતી ભગવાન હતા ના માને ને તો મડા ગાંઠ માની માનવાની જ વાત છે એટલે એમ કે એક શબ્દ ગુરુદેવ કા પતિ જે વાત કીધો તારો ભગવાન એટલે ગાંઠ વાળી દીધી જગત માને કે ન માને પહેલી કટારીએ પરીક્ષા કીધી અને બીજીએ માર્યા બાણ અરે પહેલી કટારીએ પરીક્ષા કીધી ને બીજીએ માર્યા બાણ ત્રીજી ત્રણ ભુવનમાં રમી રહી ચોથીએ વિધાણા પ્રાણ વિધાણા પછી શું થાય એટલે પ્રાણ વિધાણા પછી આ પ્રીતુ બંધાણી મને દેખાડો દસમો દ્વાર કર જોડીને કૃષ્ણ વિનવું એ વાલા મારી સુરતામાં લેજો સંભાળ જુઓ એવા બ્રાહ્મણ સંતોએ પ્રાર્થના કરી હાય મારા નાથ અમારી સુરતામાં તમે સંભાળ રહેજો કારણ કે માયાની થપાટી વિશે કાળઝાળની થપાટી વિશે પણ જો સદગુરુની દયા છે તો આને નકળંગી નાથ કીધો છે તમને કોઈ ન ઓળખે અને પાછા આપણે ઓળખ્યું છે ને આપણને કોઈ ન ઓળખે પણ આપણે ઓળખ્યું છે ને મારા બાપ હરીસામાં જોઈજો તો આપણો દેહ દેખા પણ આપણે દેખાવી તો ગુરુ દેખાડે રૂપા કેરા પાઠ નહીં જાઓ પણ સંતો એમ કહે છે કે રૂપમાં બહુ રાજી થાશો નહીં રૂપમાં શેત્રામણ છે રૂપની તો આપણને ખબર છે પણ હા એક રૂપ માયાવી છે અને એક રૂપ ગુરુ ગોવિંદનું છે હો જો હરિમય જગત હોય તો અહીંયા માયા નથી ને માયા મૂળે નહીં સંતો એમ કહે છે પણ એ તો મોટી વાતો છે ધીરે ધીરે ગુરુ મહારાજની દયાથી આ રૂપાના સિંહાસને કોણ બેઠો છે દરેકના ઘટમાં નકળંગી નાથ બેઠો છે એને ઓળખવાની વાત છે આ કાયાનું રૂપ છે માયાનું રૂપ છે આ બધું રૂપ છે પણ માલકોર જે બેઠો છે ને એ રૂપથી રહી છે આ ભજન કોને ગાયા કહ્યું કે ભજન ગાવા વાળો એની વાતો છે પછી જોજો આ સંતોની એકતાની માં વાત કરે છે એ રેવતને લાયા અને વરુંધ્યો કાયપો એમને જ કહેતા વરુંધ્યો એટલે એને તન મન ધન આપ્યું તોય સદગુરુ કે હજી કાચું તો કે શીશ આપી દે ને તો કે મારા બાપ સાચું તન મન ધન આપ્યા સુધી ત્યાં સુધી કાચું રહેશે અને જ્યાં શીશ આપ્યું ને ત્યાં થઈ ગયું સાચું ત્યાં તો જળહળ જોતમાં જોત ભળી જઈ પછી એને મોજ આવી કે મારા નાથ હવે શીશ કાપ્યા પછી હજીવન તો કરવો પડે કે નહીં
શીશ કાપ્યા પછી હજીવન કરવો પડે તો એમાં હાથ જોઈ, એમાં તપ જોઈ, એના જ્ઞાન જોઈ, એમાં ભજન જોઈ, એમાં ભક્તિ જોઈ. અને એ ગત ગંગાને પછી ગુરુ મહારાજ આમ કીધું નહોતું હો. સાનમાં સમજે એને સંત કહેવાય. આમ દ્રષ્ટિ કરીને રેવતને વરુ થયો તો પડ્યો તો બે ભાન, માથું કાપી નાખ્યું. ધડ શું કરે? ગત ગંગાએ મળી કરીને શું કર્યું? આરાધ કર્યું. હો અરે આરાધ કર્યો ને તો મળો બેઠા થઈ ગયા. શીશ કાપેલું સમજાય છે ને? આ ગુરુ ગમની વાતું છે, સદગુરુના શબ્દની વાતું છે. માથું કાપ્યું તું. આ તો ગુરુ મહારાજે દયા કરીને અંતર મંતર જાદુ મંતર કરીને આપણું કાળમુખ પછી શું થયું? એ ગત ગંગામાં કોળી પાવળ વર્તા એટલે શું કહેવાય? સંતોનો અનુભવ. કયો આત્મ અનુભવ સંતોને થયો તરત. શીશ કાપ્યું એટલે ઉપદેશમાં બેઠેલાને અનુભવ થાય, બેહવા વાળાને અનુભવ થતો. જો ધારા ઉપર હોય તો, નિષ્ઠા ઉપર હોય તો એ વ્યક્તિના પ્રાણ વિધાણા પછી પ્રીતુ બંધાણી. માથું કાપ્યું ને 10 દ્વાર થતો, અનેકમાંથી એક થઈ ગયા. અને આ અનુભવ એ સંતોએ કોળી પાડ્યો. અને પછી આરાધ કર્યો ને તે રેવત ઉઠીને ક્યાં જ્યો? સૂર્યનારાયણના રથમાં જોઈન્ટ થઈ ગયો. સૂર્યનારાયણ અહીંયા એવો કઈ રથ નથી, સૂર્ય પાસે રથ નથી. પણ તું રહ્યો ને સૂર્ય, તું રહ્યો ને એ નારાયણ છે. એમાં ભળી જાને નોકર હુકમ પડ. જે આપણે જુદા પડી ગયા છીએ, જે આની અંદર આત્મા સૂર્ય જેવો છે, પ્રકાશિત છે. એટલે મારા બાપ આ ગત ગંગાની એકતાની વાત છે. ગત ગંગા એટલે શું કહેવાય? એક નાની એવી વાત છે. રૂપાદેની મોજડી ચોરાણી અને એ વખતે આ બીજનો પાઠ જ હતો. ત્યાં ઘણા રાજા મહારાજા હતા. રૂપાદેની જોત ઝાંખી પડી. ગુરુ મહારાજ સમજી ગયા. રાજા મહારાજા ઉભા થયા કે મોજડી કે માલદે આયા કે માલદે પર બળુકા હોય ને રજવાડા હતા લઈ આવી. ગુરુ મહારાજ કે નામાં બળ કામ નહીં, બળ કામ નહીં. તમારી પાસે તપ હોય, ભજન હોય અને અલખની આરાધ કરો. માલદે શું ગમે લઈ ગયો હોય ને, મોજડી આવવી પડે. લે માગ્યું તો હવું આપે. આ તો અલખના આરાધે એમ કહે છે ને કે મોજડી ક્યાંથી ઉતારી? આરાધે મોજડી ઉતારી. હો ટૂંકમાં વાત કેવી છે? લાખો ને કરોડો કોઈ પણ દુઃખ થાય અને વાત સંભળાય તારે સંતોને જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ 1 લાખ બોલો ને 1 લાખ નામ થાય. એટલે એક નામનું શાસ્ત્ર નામનું આ પરિણામ છે. હે એ બોલે ને તો પરિણામ આવે. એટલે આ ટૂંકમાં આની વાતું છે. આની જેટલી વર્ણન કરો એટલે શું છે? પણ સદગુરુના ઘરમાં છે ને ટૂંકું છે. ટૂંકું ને ટચ પોતાની વાત આવે. એટલે આ બીજા યુગની વાત. હરિચંદ્ર તારામતી 7 કરોડ સીધા. આજે નિરાતના યોગમાં કેટલાય કરોડો સીધે છે, આપણે ગણતરી નથી, પણ રોજે રોજ સીધે છે. એમ આપણને સદગુરુ મળ્યા છે તો આપણે પણ સિદ્ધ થયા છીએ. જરાય મોળા પડશો નહીં અને બીજાને મોળા પાડશો. કોઈને આવડવાની જરૂર નથી. ગુરુ મળ્યા એટલે ફાવી ગયા છો મારા બાપ. હો તને શું આવડે છે ને મને શું? હા આનંદ કરજો. પણ જો અને તો આજના આ સત્સંગથી પૂનમ ઠાકર મારના આંગણે, દીપા મારા આંગણે આપણે બધા માન આપી અને વાયકે પધારે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજના આ બીજા યુગની વાત સંક્ષેપમાં મારી મતિ અનુસાર અને ગુરુ કૃપાથી વર્ણિશ છે. મારા બાપ સૌને સુખી રાખે, સૌને નિરોગી રાખે અને સદગુરુ પરમાત્મા સૌનું કલ્યાણ કરે. એવા શુભ ભાવનાથી મારા સત્સંગને ગુરુ ચરણે અર્પણ કરું છું. બોલીએ સદગુરુ મહારાજની જય. આ કાયકા છે. બોલ સદગુરુ મહારાજ વાણી આપી દે. બોલો સદગુરુ મહારાજની જય. વાહ વાહ, ખૂબ ખૂબ